ગુણ દોષ દૃશિર દોષ ગુણસ્તુ ઉભય વર્જિત. ગાયત્રી આદિ છંદોના લક્ષણ સમજાવ્યા, શુદ્ધિ અશુદ્ધિનું સ્વરૂપ સમજાવ્યું. ઉદ્ધવજીને આજ્ઞા કરી, ઉદ્ધવ જગતના પાછળ પડે દુઃખી થાય છે, જે પરમાત્માના પાછળ પડે જગત એના પાછળ પાછળ ચાલે, જે પરમાત્માના પાછળ પડે જગત એનામાં વિશ્વાસ રાખે છે. ઉદ્ધવ જગતને કોઈ રાજી કરી શક્યો નથી. હજારને જે રાજી કરે, બે ચાર જીવ વિના કારણ નારાજ થઈને નિંદા કરે. ઉદ્ધવ તારા કોઈ વખાણ કરે કે તારી કોઈ નિંદા કરે, નિંદા સ્તુતિમાં મનને શાંત રાખ. ઉદ્ધવજીએ કહ્યું કે કોઈ ખોટી નિંદા કરે તે સહન થતું નથી. ઉદ્ધવ નિંદા ખોટી હોય કે ખરી હોય એની મન ઉપર અસર થાય તો સમજવું જ્ઞાન કાચું છે. નિંદાની અસર મન ઉપર થાય તો સમજવું અંદરથી ભક્તિનો રંગ લાગ્યો નથી. ઉદ્ધવ નિંદા તો શબ્દ રૂપ છે. કખ ગઘ મ છ છ જ જ આ જ અક્ષરોમાંથી નિંદા થાય, આ જ અક્ષરોમાંથી સ્તુતિ થાય. શબ્દ આકાશનો ધર્મ છે. તમારી કોઈ નિંદા કરે એ શબ્દ તમને ક્યાં વળગે છે? તમે આત્મા છો, તમે પરમાત્માનો અંશ છો. નિંદા શબ્દ રૂપ છે. શબ્દ ગુણકમ આકાશ, શબ્દ આકાશમાં જાય છે, આત્માને ક્યાં સ્પર્શ કરે છે? કદરી બ્રાહ્મણની કથા સંભળાવી, એને લોકો ત્રાસ આપવા લાગ્યા, નિંદા કરે છે. એ મનને સમજાવે છે, મારા અંદર જે ભગવાન છે એ જ ભગવાન સર્વમાં છે, મારો કોઈ શત્રુ નથી. મારી આંખમાં મારી આંગળી જાય તો ત્રાસ થાય છે, પણ આંગળીને કોઈ સજા કરે છે? આંગળી મારી અને આંખ પણ મારી, જીભ મારીને દાંત પણ મારા છે. દાંત કદાચ જીભને કચરે, માનો સહન કરે છે. ઉદ્ધવ સર્વમાં પરમાત્મા છે એવો ભાવ રાખીને એની લોકો નિંદા કરવા લાગ્યા, બહુ તિરસ્કાર કર્યો, બહુ ત્રાસ આપ્યો, પણ એ સહન કરે છે. મનને શાંત રાખે એ જ મહાન પુણ્ય છે. કદરી બ્રાહ્મણે મનને ઉપદેશ કર્યો છે. અનુલોમ પ્રતિલોમ વિધિથી ઉત્પત્તિ અને પ્રલયની કથા વર્ણન કરી છે. સત્વગુણ રજોગુણ તમોગુણના લક્ષણ સમજાવ્યા. સેવા પૂજાનો વિધિ સમજાવ્યો. ઉદ્ધવ તારું ધન ઘરના લોકોને આપજે, મન મને જ આપજે. મય્યર્પિત મનશ્ચિત્ત મત ધર્માત્મ મનોરથિ. મન આપવા લાયક કોઈ સ્ત્રી નથી અને મન આપવા લાયક કોઈ પુરુષ નથી. ઉદ્ધવ તારું મન હું હાચવીશ, તારું મન તું મને આપી દે. ઉદ્ધવ પરમાત્મા સર્વાંતર્યામી નારાયણને તું શરણે જા. ઉદ્ધવ હવે આ સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે, તારાથી આ અનર્થ જોવાશે નહીં. તું હવે બદ્રિક આશ્રમમાં ગંગા કિનારે જઈને ભક્તિ કર. એ ભૂમિ એવી દિવ્ય છે, હિમાલયમાંથી ગંગાજી નીકળે છે. એ દર્શન કરતા કરતા પણ મન શાંત થાય છે. ભાગવતમાં જેવું વર્ણન કર્યું છે એવું આજે પણ બદ્રિક આશ્રમ છે. હિમાલયમાંથી ગંગાજી નીકળે છે, તે દર્શન કરતા બહુ આનંદ આવે છે. ઉદ્ધવજી મહારાજ ચરણ પાદુકા લઈને ત્યાં બેઠા છે. હરિનારાયણ નું ધ્યાન કરતા કરતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે
Krishna
કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે હરે પરમાત્માનું ધ્યાન કીર્તન કરતા કરતા ઉદ્ધવજી ભગવાનના ચરણમાં લીન થયા છે. એકાદશ સ્કંધમાં સમાપ્તિમાં યદુવંશના વિનાશની કથા છે. યાદવોનો કલહ થયો છે, યાદવોનો વિનાશ થાય છે. શ્રી શ્રીધર સ્વામીએ ઉપસંહાર બહુ સુંદર કર્યો છે. ભગવાનની ઈચ્છાથી જ યાદવોમાં કલહ થયો, યાદવોનો વિનાશ થયો. તે સમયે દક્ષિણ ભારતમાં ચંદ્રભાગા નદીના કિનારે પુંડલીક નામનો મહાન ભગવદ ભક્ત થયો. એ સતત પરમાત્માનું સ્મરણ કરે છે.
સેવા માતા પિતાની કરે છે, સ્મરણ ભગવાનનું કરે છે. એનો પ્રેમ બહુ વધી ગયો, એનું આકર્ષણ થયું. દ્વારકાનાથ શ્રી રૂકમણીજી સાથે પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી કેડમાં હાથ રાખીને જગતને બોધ આપ્યો છે. આ સંસાર સમુદ્રમાં મોટા મોટા ડૂબી ગયા છે. આ સંસાર સમુદ્ર કેટલો ઊંડો છે એ જગતને સમજાવવા માટે કેડમાં હાથ રાખ્યા. કેડપુર પાણીમાં કોઈ ડૂબે નહીં, ગભરાશો નહીં, હું ગયો નથી, હું તમારા માટે અહીંયા ઉભો છું. ભગવાન આજ પણ છે. જે ઘરમાં પ્રેમથી ભગવાનની પૂજા થાય છે, જે ઘરમાં બધા પ્રેમથી કીર્તન કરે, એ ઘરમાં આજ પણ વિરાજેલા છે. સંતોના હૃદયમાં ભગવાન વિરાજેલા છે. ભગવાન ભાગવતમાં વિરાજેલા છે. એકાદશ સ્કંધની સમાપ્તિ કરી દ્વાદશ સ્કંધમાં કલિયુગનું વર્ણન કર્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરે છે. આજનો છેલ્લો દિવસ છે. હવે તક્ષક નાગ આવવાનો સમય થયો છે. તક્ષક નાગ શરીરને કરડશે, આત્માને કરડવાનો નથી. આ શરીરથી તું ભિન્ન છું, તો આત્મ સ્વરૂપમાં નારાયણ ના આવે દર્શન. સમય તો થયો છે. તારા મનમાં કોઈ શંકા હોય તો તું પ્રશ્ન કર, હું તને કથા સંભળાવું. હું બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ આવશે નહીં. કદાચ આવે તો મારી નજર પડશે તો તક્ષકનું વિષ અમૃત થઈ જશે. મારા આંખમાં એવી શક્તિ છે, મેં બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરી છે. તક્ષકના વિષને હું અમૃત બનાવી. તારા મનમાં કોઈ શંકા હોય, મને તું પ્રશ્ન કરું, તને કથા સંભળાવું. પરીક્ષિત રાજાએ કહ્યું છે, મનમાં હવે કોઈ શંકા નથી. આપે બહુ કૃપા કરી છે. મને હવે અંદર નારાયણના દર્શન થાય છે. મને બહાર પ્રકાશ દેખાય છે, બહાર પણ નારાયણના દર્શન થાય છે. આપે મને કથા સંભળાવી નથી, આપે મને ભગવાનના દર્શનની આંખ આપી છે. સંતો દિશંતિ ચક્ષુષી બહિરર્કસ સમુત્થિતઃ. સદગુરુદેવ અતિશય કૃપા કરે ત્યારે પરમાત્માના દર્શનની આંખ આપે છે. અંદર નારાયણ છે, બહાર નારાયણ છે. ડાબી બાજુમાં નારાયણ છે, જમણી બાજુમાં નારાયણ છે. નારાયણના દર્શનમાં અતિ આનંદમાં છું. મને તક્ષક નાગની બીક લાગતી નથી. મને એવું લાગે છે કે તક્ષક નાગમાં પણ નારાયણ છે. તક્ષક પ્રત્યે મારા મનમાં જરાય કુભાવ નથી. આપે બહુ કૃપા કરી છે. હું ભગવાનના ધામમાં જવા, મારા મનમાં કોઈ વિકાર નથી, વાસના નથી. તમારી કૃપાથી મારું મન ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે. હું ભગવાનના ધામમાં જવાનો છું. સુખદેવજીને આનંદ થયો છે. રાજા તું જેવું બોલે છે એવું મને દેખાય છે. આપણે સાથે બેઠા સત્સંગ કર્યો. તું મારી કથા પ્રેમથી સાંભળતો હતો. શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા હું બોલતો. બહુ સાવધાન થઈને મારી કથામાં તું બેઠો હતો અને તેથી જગતને ભૂલીને ભગવાનમાં તન્મય થઈને હું કથા કરતો. હું તારા ઉપકાર માનું, તારું કલ્યાણ થશે. આપણે સાથે બેઠા સત્સંગમાં કથા કીર્તનમાં બહુ આનંદ આવ્યો. હવે આ શરીરને તક્ષક નાગ દંશ કરે એ પ્રસંગ મારે જોવો નથી. મારાથી જોવાશે નહીં. મારું કામ થયું છે. હવે હું ઉઠી જાઉં. મને તું રજા. પરીક્ષિત મહારાજ વારંવાર વંદન કરે છે. આપ મહાન પુરુષ છો, આપને કોણ રજા આપી છે? હું અતિ આનંદમાં છું. મારું મન અતિ શાંત છે. મનમાં એક ભાવના છે, મારા ગુરુદેવની પૂજા કરવાની છે. હું પૂજા કરીશ. આપને યોગ્ય લાગે તેવું આપ કરો. પરીક્ષિત રાજાએ સમાપ્તિમાં સુખદેવજી મહારાજની પૂજા, સુખદેવજીના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. કહ્યું છે હું શરણે આવ્યો છું.
હું તમારો છું. ગુરુદેવ કૃપા કરો, આ છેલ્લા વંદન કરું છું. શિષ્ય લાયક હતો, ગુરુદેવ તે મહાન સિદ્ધ હતા. આ જીવનું કલ્યાણ થાય એવી ભાવના સાથે માથે હાથ પધરાવે. બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ જયારે માથે હાથ પધરાવે તે જ ક્ષણે પરમાત્માના દર્શન કરાવે છે. જેનું મન નારાયણાકાર થયું છે, જેના રોમ રોમ માંથી ભગવાનના નામનો જપ થયો છે, એવા મહાપુરુષો જેને સ્પર્શ કરે છે, આ જીવનું કલ્યાણ થાય. રાજાના માથે જ્યાં હાથ પધરાવ્યો તે જ ક્ષણે દ્વારિકા શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. રાજાને કૃતાર્થ કર્યો. સુખદેવજી મહારાજ ઉઠ્યા છે. મોટા મોટા ઋષિઓ એમને વંદન કરી શ્રી સુખદેવજી જય જયકાર કરે છે. સુખદેવજી મહારાજ કથા કરતા હતા ત્યારે સુખદેવજીના પૂજ્ય પિતા વ્યાસ નારાયણ કથા સાંભળવા બેઠા. સુખદેવજીની કથામાં વ્યાસજીને આનંદ થયો છે. મારો દીકરો છે પણ મને એમ લાગે છે મારા કરતા શ્રેષ્ઠ છે. એનું જ્ઞાન, વૈરાગ્ય, પ્રેમ લક્ષણા, ભક્તિ કેવી દિવ્ય છે, કેવી સુંદર કથા કરી. વ્યાસ નારદજી જેવા મહાપુરુષ માન આપે છે. દૃષ્ટિ નાકના અણીમાં સ્થિર કરી હતી. કોણ માન આપે છે, કોણ જય બોલે છે, જરા પણ જોતા નથી. સુખદેવજી મહારાજ ત્યાંથી ક્યાં ગયા, કેવી રીતે ગયા, કોઈએ જોયું નથી. અદૃશ્ય થયા છે. સમાપ્તિમાં પરીક્ષિત રાજા ગંગા માતાને વંદન કરી સ્નાન કરે છે. ગંગા કિનારે દર્ભાસનમાં બેઠા છે. આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. સૂતજી નૈમિષારણ્યમાં શૌનકાદિક ઋષિઓને આ કથા સંભળાવી. હું ત્યાં જ બેઠો હતો, મેં સાંભળ્યું નથી, મેં નજરે જોયું છે. રાજાના શ્રીઅંગમાંથી દિવ્ય તેજ નીકળ્યું, વ્યાપક બ્રહ્મ સ્વરૂપમાં લીન થયું. પરીક્ષિત વિમાનમાં બેસીને વૈકુંઠ ધામમાં ગયા પછી શરીરને તક્ષકનો દંશ થયો. દેવો ગંધર્વો જય જયકાર કરે છે. ધન્ય છે શ્રી સુખદેવજી મહારાજને, ધન્ય છે પરીક્ષિત રાજાને, ધન્ય છે આ ભાગવતી કથા. રાજા કૃતાર્થ થયો, પુષ્પવૃષ્ટિ કરી. શ્રી ગોવર્ધન રાજા કૃતાર્થ થયો. સૂતજી નૈમિષારણ્યમાં શૌનકાદિક ઋષિઓને આ કથા સંભળાવે છે. ગંગા કિનારે મારા સદગુરુ શ્રી સુખદેવજી મહારાજના મુખથી મેં જે કથા સાંભળી હતી તે યથામતી મેં આપને સંભળાવી. આ કથામાં જે દિવ્ય તત્વો છે એ તો સદગુરુદેવનો પ્રસાદ છે. આ કથામાં અનેક પ્રમાદ થયા છે એ બધા જ મારા છે. આપ સર્વના ચરણમાં વંદન કરું. મારા શ્રી કૃષ્ણ જ અનેક રૂપે દર્શન આપે છે. મારા ભગવાનના જ અનેક સ્વરૂપો છે. ક્ષમા માગી. સંતો કોઈ દિવસ સત્કર્મની સમાપ્તિ કરતા જ નથી. જે દિવસે આ શરીરની સમાપ્તિ, તે દિવસે ભલે સત્કર્મની સમાપ્તિ. જીવનમાં અંતિમ શ્વાસ સુધી પરમાત્મા નારાયણનું ધ્યાન કરો. શ્રી રામકૃષ્ણની પ્રેમથી પૂજા કરો. શરીરને પરોપકારમાં ઘસાવજો. અંતિમ શ્વાસ સુધી પ્રેમથી પરમાત્માના નામનું કીર્તન કરો. શ્રી સીતારામજીની કૃપાથી આ જ્ઞાન યજ્ઞ પરિપૂર્ણ થાય. આ યજ્ઞમાં વક્તા પાપ કરે છે અને શ્રોતા પણ પાપ કરે છે, તેથી 16 ફળ મળતું નથી. સૂતજીની આજ્ઞા છે હરયે નમઃ મંત્ર 3 વાર બોલવાનો છે. સુંદર સિંહાસનમાં લક્ષ્મી નારાયણ વિરાજેલા છે. મનથી દર્શન કરો, દર્શન પછી વંદન થાય. હરયે નમઃ મંત્ર 3 વાર બોલીશું.
જાણતા જાણતા જે કઈ ભૂલ થઈ હોય ભગવાન ક્ષમા આપશે. આપણો જ્ઞાન યજ્ઞ પરિપૂર્ણ સફળ થશે. પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વને સદબુદ્ધિ આપશે. શ્રી બાલકૃષ્ણલાલ સર્વનું કલ્યાણ કરશે. હરયે જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. શ્રી સીતારામજી મહારાજ. શ્રી પવન સુત હનુમાન ગોવર્ધન ગિરિરાજ દ્વારિકા અચ્યુતમ કેશવમ કથાની સમાપ્તિને વાર છે તે પહેલા આ કથાનું જે આયોજન કર્યું છે એને માટે શ્રી ભાગવત સપ્તાહ સમિતિના પ્રમુખ શ્રી શાંતિભાઈ બક્ષી આપને બે શબ્દો કહેશે. ત્યાર પછી અમારા મંત્રી શ્રી નગીનભાઈ વલસાડિયા આપને બે શબ્દોનું સંબોધન કરશે. ત્યાર પછી આરતી અને પછી શોભાયાત્રા અત્રેથી નીકળી બજારમાં થઈને જે પ્રમાણે મેં સવારે જાહેર કરાયો એ પ્રમાણે રૂટ પરથી શોભાયાત્રા નીકળશે. તો મારી વિનંતી છે કે આપ શ્રી શાંતિભાઈ બક્ષીને શાંતિથી સાંભળશો. પરમ પૂજ્ય શ્રીની સૂચના મુજબ અત્રે ભાગવત સપ્તાહ અને આ આયોજન કરવામાં આવ્યું. એમાં નવસારીની પ્રજાએ જે સુંદર સાથ આપ્યો છે તેને માટે ભાગવત સપ્તાહ સમિતિ તરફથી હું બધાનો આભાર માનું છું. પરમ પૂજ્ય શ્રી અત્રે પધારી અમને જે અનોખો લાભ 15 દિવસ માટેનો આપ્યો એ જ પ્રમાણે ફરી અત્રે પધારી અમને લાભ આપે એવી ભક્તજનો તરફથી હું નમ્ર વિનંતી કરું છું. સપ્તાહ દરમિયાન ધર્મપ્રેમી બહેનો અને ભાઈઓને અમારી વ્યવસ્થાથી કદાચ થોડી ઘણી અડચણ પડી હશે. તેને માટે સમિતિ તરફથી હું ક્ષમા માગું છું. રામજી મંદિરના વ્યવસ્થાપકોએ તેમજ અમારી કમિટીના સભ્યો, વોલેન્ટિયર ભાઈઓ, સ્વયંસેવિકા બહેનો
ઉપરાંત હર કોઈ વ્યક્તિએ અમને જે સાથ આપ્યો છે એ ખરેખર અમને આ સુંદર કામ આ રીતે પાર પાડ્યું તે એ બધાને આભારી છે. ફરીથી આપ સર્વ તરફથી હું પરમ પૂજ્ય શ્રી ડોંગરે મહારાજનો આભાર માનું છું અને વિનંતી કરું છું કે જરૂરથી અમને આવો લાભ ફરી આપે. કોઈએ તાળી પાડવાની નથી. 20 દિવસ સુધી આપણે એક પણ દિવસ તાળી પાડી નથી અને શિસ્ત જાળવી છે. તો મહેરબાની કરીને આ કોઈ સભા નથી, રાજકીય સભા નથી, ધાર્મિક સભા છે. તાળી માત્ર ભગવાનનું નામ દતી વખતે જ પાડવાની છે. અત્યારે કોઈ તાળી પાડવાની નથી. પ્રવચન પૂરું થાય ત્યારે પણ. હવે અમારી સમિતિના મંત્રી આ સપ્તાહનો ટૂંકો અહેવાલ આપને આપશે અને એમને 2 શબ્દો કહેવાની. પરમ પૂજ્ય ડોંગરે મહારાજ અને ભાવિક ભક્તજનો, સૌથી પ્રથમ હું પરમ પૂજ્ય ડોંગરે મહારાજનો આભાર માનું. એમણે 19 દિવસ સુધી આપણને ભક્તિના રસમાં તરબોળ કરી દીધા. પરમ પૂજ્ય ડોંગરે મહારાજનું નવસારી પર ઘણું ઋણ છે. 1973માં રણછોડ સત્સંગ મંડળ દ્વારા જે આવક સપ્તાહની થયેલી એમાંથી જે હમણાં તમે બેઠા છો એ હોલ બનેલો અને આશાપુરી મંદિરને આપેલું. બીજી વાર જ્યારે એમણે 1977માં સપ્તાહ કરી અને જે બચત થઈ એ અત્યારે તમે સામે જુઓ છો એ આંખની હોસ્પિટલને દાન કરેલું. અને હમણાં જ્યારે 85માં એમણે 19 દિવસ જે લાભ આપ્યો અને એની જે બચત થાય એમાંથી એક મહાન કાર્ય થવાનું છે, જે મધ્યમ વર્ગના માગી નહીં શકે, હાથ ધરી નહીં શકે, જે બોલી નહીં શકે, જે સહી નહીં શકે, જે કહી નહીં શકે એવાને શોધીને દાન આપવાનું છે, અન્ન દાન આપવાનું છે, એને ઘેરે પહોંચાડવાનું છે. આ યોજનાની બહુ વ્યવસ્થા કરવામાં થોડો સમય જશે, પણ એને વ્યવસ્થિત કરવી પડશે. અને એ જે એમણે આ અન્નદાનની જે એક યોજના આપી છે એ માટે અમે નવસારી એમના ઋણી રહીશું અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જે ભાવથી એમણે અમને આપી છે એ ભાવ પૂરો કરવા માટે અમને પરમાત્મા શક્તિ આપે. તો પરમ પૂજ્ય ડોંગરે મહારાજશ્રીનો ફરીથી હું આભાર માનું છું. અને જેમ અમારા પ્રમુખ સીએમ કહી ગયા તેમ હું પણ એક વિનંતી કરું છું કે આવીને આવી સપ્તાહ અમને આપતા રહો અને આપ તંદુરસ્ત રહીને અમને આવી ભક્તિની રસમાં તરબોળ કરો એવી પ્રભુને નમ્ર પ્રાર્થના કરું છું. આ સપ્તાહ લાવવા માટે ભાઈ શ્રી બાબાભાઈ શેઠજીએ મહારાજશ્રીને મળીને અનેક વાર વિનંતી કરીને જે અહીંયા લાવવાની જે સફળતા મેળવી એ માટે હું બાબાભાઈ શેઠજીનો આભાર માનું છું. અને બાબાભાઈ શેઠજીનો એટલા ખાતર બીજો બી આભાર માનું છું કે મહારાજશ્રીની સેવામાં 24 કલાક ખડે પગે રહીને એમણે આ 21-22 દિવસ જે સેવા કરી છે એ માટે હું એમનો પણ આભાર માનું છું. રામજી મંદિરના વ્યવસ્થાપકોનો ભાઈશ્રી શાંતિભાઈ બક્ષીએ આભાર માન્યો છે. હું પણ એમના વ્યવસ્થાપકો અને કર્મચારીઓ અને બધાનો આભાર માનું છું. નવસારીના ભાવિક ભક્તજનોનો તો આભાર માનું કે જે શિસ્ત રાખીને બહુ સરળતાથી અમારી વ્યવસ્થાને પાર પાડી એમનો આભાર માનું છું. નવસારી નગરપાલિકા જેમણે અમને ઘણી મદદ કરી છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એમનો આભાર માનું છું. પોલીસ સ્ટાફ, ખાલી એક વિનંતી કરતાની સાથમાં અહીંયા વ્યવસ્થામાં અમને જે પોલીસ સ્ટાફે મદદ કરી છે એમનો પણ આભાર માનું છું. મુખ્ય યજમાન શ્રી જેઠાભાઈ જેમણે આ બધા દિવસની પોથી પૂજા અને જે એમણે આ પોતાની શોભાયાત્રા કાઢી, જે કંઈ આ પોથીની પૂજા કરી અને આ જે કંઈ ભક્તો જે કંઈ સાંજે રહેતા હતા એમનો જે ભોજનની વ્યવસ્થા કરી એ માટે હું જેઠાભાઈનો પણ આભાર માનું છું. મફતલાલ મિલ વારે ઘડીએ અમને જે આ ધાર્મિક કાર્યમાં મદદ કરે છે એમનો, એ અમારા જે સાથી મિત્રો છે જેમના ગાડાભાઈ, ધનજીભાઈ જેમણે આ મંચ ઉપર રહીને, ચીમનભાઈ, અમરતભાઈ, રમણભાઈ, દેવુભાઈ
ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના શ્રી બી કે દેસાઈ કે જેમણે આ ચાલુ રહે એ માટે એમણે સતત પ્રયત્નશીલ રહ્યા, એ માટે એમનો આભાર માનું છું. હવે આ આભાર વિધિ સાથે આમાં એક આભાર વિધિ એવી ચીજ છે કે એમાં બધાને યાદ કરવા જોઈએ, પણ જો જાણે અજાણે હું કોઈને યાદ કરવાનો રહી ગયો હોય તો ક્ષમા ચાહું છું, અને કોઈ પણ ભૂલ પણ અમારી થઈ હોય તો તે બદલ હું ક્ષમા ચાહું છું. હવે અમારો એક રિવાજ છે કે દર વખતે સપ્તાહની પૂર્ણાહુતિ થાય તે જ દિવસે હિસાબ રજૂ કરવો જોઈએ, અને હિસાબ રજૂ કરવામાં જે અમારી થોડી ગણતરી છે એ આપ સમક્ષ રજૂ કરું છું. કુલ અત્યાર સુધીમાં, હજુ તો આવે છે પણ જે અત્યાર સુધીમાં હું આવ્યો ત્યાં સુધીમાં 2,05,518 રૂપિયા આવક થઈ છે. 2,05,518 રૂપિયા. ખર્ચના 82,450 જતા અત્યારે કુલ બચત 1,23,066 રૂપિયાની છે. આ હિસાબ પણ અમે રજૂ કર્યો છે, અને આવે છે એ જોતા 1,25,000ની જે ધારણા હતી એ પૂરી થઈ રહેશે, અને અમારું તો એવું ધારણા બી છે કદાચ 1,30,000 પર થાય. આ હિસાબ રજૂ કર્યો છે. હવે આપ સૌએ શાંતિથી બેસી જે અમને સાંભળ્યા અને આ આભાર વિધિ કરવામાં આપે મદદ કરી, તે માટે આપ સૌનો હું આભાર માનું છું. એક આટલા પૈસા બચવા પાછળ પણ એક અનામી વ્યક્તિ છે, એક સદગ્રસ્ત છે, જેમણે બ્રહ્મભોજન બીજી ઘણી વ્યવસ્થા ઉપાડી લીધી છે. સેવા નામ આપવા કરવા વિડીયો પણ આ જે કંઈ બધી વ્યવસ્થા ઉપાડી લીધી નામ આપવા માટે ના કહી છે, એટલે હું નમ્ર ભાવે રજૂ કરું છું. એ સદગ્રસ્તનો પણ આભાર માનું છું, અને આ બચત કરવા પાછળ એમણે જે આ ભોગ આપ્યો છે એ બદલ હું એમનો હાર્દિક આભાર માનું છું. હવે આરતીને માટે આપણે સૌ તૈયારી કરીએ, અને જેમ શાંત બેઠા છે એમ આરતીમાં પણ શાંત બેસી રહીને આરતી કરશો એવી વિનંતી છે. હવે આજની આરતી માટે જે ભાઈઓએ નામ નોંધાયા હોય એ જલ્દી સ્ટેજની પાસે હાજર થાય. કોઈએ આરતી સમાપ્ત થાય ત્યાં સુધી ઉઠવાનું નથી. મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ કઈ ચીદા પ્રભુ કામણ કઈ કીદા માકણ ચોરી મોહન માકણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ જસોદા ઘેર વૈકુંઠ ઉતારી પ્રભુ વૈકુંઠ ઉતારી કાલિય મર્દન કીધો કાલિય મર્દન કીધો ગાયો ને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં
पुकारे मेती वेद पुकारे पुनीत सुगावे ओम जय काना काला जय काना काला प्रभु नटवर नंदलाला मीठी मोरली वाला मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काला कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम अदयारविंदे भवं भवामि सहितं नमामि मंगलम विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्वमंगल्य मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते બધા પોતાના સ્થાન ઉપર બેસી હોવા વિનંતી છે. હરે રામ 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 હરે હરે हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे